આજે એવા વિષય પર વાત કે સીધી રીતે કે આડકતરી રીતે તમને સ્પર્શે અચૂક છે. કપાસની ચર્ચા છે અને કપાસની ચર્ચામાં જ્યારે કેન્દ્ર સરકાર નિર્ણય લે કે આયાત કર ઇમ્પોર્ટ ડ્યુટી હટાવે, પહેલા હટાવે છે 31 સપ્ટેમ્બર સુધી, હવે 31 ડિસેમ્બર સુધી આ આયાત ડ્યુટી હટાવવાનો નિર્ણય લંબાવાયો છે એવા અહેવાલ મળી રહ્યા છે. તો ઇમ્પોર્ટ ડ્યુટી હટી રહી છે તો ફાયદો કોને થઈ રહ્યો છે? અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બોલવામાં અકળ છે અને જે રીતે ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે તે કોઈ પણ ભારતીયને મંજૂર ન હોય. 50% ટેરિફની મિસાઇલ જે ઝીંકી અમેરિકાએ, તેની સામે આપણે કપાસ પરની ઇમ્પોર્ટ ડ્યુટી સંપૂર્ણપણે હટાવી દીધી. તો કપાસ પરની ઇમ્પોર્ટ ડ્યુટી હટાવી અને ભારતમાં નિકાસ કરવાના મામલે અમેરિકા કપાસની બાબતમાં બીજા ક્રમે હોય તો ફાયદો કોનો થઈ રહ્યો છે? કોના ભોગે આ ફાયદો થઈ રહ્યો છે? આક્ષેપ તો એવા પણ છે ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે, પણ ઉદ્યોગપતિઓને ખેડૂતના ભોગે કેમ ફાયદો પહોંચાડવામાં આવે? કપાસથી તમે જે શર્ટથી માંડીને જે પણ કપડાં પહેરો છો એ પણ બને છે, તેલ ખાઓ છો એ પણ બને છે. પણ આ દેશની વાસ્તવિકતા એ છે કે આજે એક કપાસ એટલે કે એક મણ 20 કિલો કપાસ જ્યારે તમે ઉત્પાદન કરતા છો, તમે ખેડૂત છો, એ માર્કેટમાં વેચીને આવો તો એ ભાવ નથી કે એક મણ કપાસના પૈસાથી તમે કપાસિયાના તેલનો ડબ્બો પણ ખરીદી શકો અને ખોળની ગુણી પણ ખરીદી શકો. સ્વદેશીનો નારો બહુ ગુંજે છે, પણ દુઃખ સાથે કહેવું પડે સ્વદેશી હોવું જોઈએ, જેમાં આપણે કરી શકીએ હોવું જ જોઈએ. પણ એ સ્વદેશીના નારા વચ્ચે એક સમયે આપણે જે નિકાસ કરતા હતા કપાસની, એવી તો શું નોબત આવી કે આપણે આયાત કરવી પડી રહી છે. અને આયાત કરવામાં આવે તો મોટાભાગના જે સીમાંત ખેડૂતો છે, શું એ અમેરિકા કે અન્ય દેશમાંથી આવતા કપાસ સામે ટકી શકશે? અમેરિકામાં મોટા પાયે સબસિડી અપાય છે. તો આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ પણ કરી, કેમ કે છેલ્લા 15 દિવસથી આ મુદ્દો ચર્ચામાં છે. કહ્યું કે એક ગાંસડીએ જે ડીબીટીના માધ્યમથી ખેડૂતોને સહાય થવી જોઈએ અને 15,000 રૂપિયાની સહાયની માંગ કરી છે. સીધી અસર થશે તો સીધી અસર ખેડૂતોને થશે. સંગ્રહ કરશે કોણ? 4 વીઘાનો ખેડૂત તો કરશે નહીં, 2 એકરનો ખેડૂત તો કરશે નહીં. અને થોડા આંકડાથી રૂબરૂ કરાવીએ કે ફાયદો નુકસાન કોનો છે. કેમ કે ગત વર્ષે દેશમાં અંદાજે 312 લાખ ગાંસડીઓનું ઉત્પાદન હતું. અમેરિકા કહી રહ્યું છે 2025-26માં ભારતમાં 5.11 મિલિયન ટન કપાસનું ઉત્પાદન થશે એવો અંદાજ છે. કપાસનું વાવેતર છે ને ઘટ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોટા ભાગે વવાય છે, પરંતુ જે ભાવ નથી મળી રહ્યા, લાંબા સમયથી ભાવ નથી મળી રહ્યા. આવક ડબલ કરવાની વાત કદાચ લાગે છે હવા થઈ, કોઈ યાદ નથી કરતું, ભાષણોમાં પણ નથી સંભળાતી. પણ કેમ મકાઈ અથવા તો મગફળી તરફ, અન્ય પાકો તરફ ખેડૂતો વળી રહ્યા છે? વાવેતર વિસ્તાર ઘટ્યો છે 3% જેટલો, પણ એવો અંદાજ છે નિષ્ણાંતોનો કે ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન થશે. તમે સૌરાષ્ટ્રના પટ્ટે જાઓ તો લાગઠ અત્યારે મગફળી વવાય છે. તો હવે ફાયદો કોને થશે? બે આંકડાથી આપણે આગળ વધીએ. સૌથી મોટો આંકડો જે છે એ છે કે 2023-24માં ભારત $58 કરોડ કપાસની આયાત કરી ચૂક્યું છે, જ્યારે 11% ડ્યુટી હતી. અને આ $58 કરોડ કપાસની આયાત 2024-25માં વધીને પહોંચી $120 કરોડ. આવક ડબલ નથી થઈ, આપણી આયાત કપાસમાં ડબલ થઈ ગઈ છે. એ પણ ક્યારે? જ્યારે 11% ડ્યુટી હતી ત્યારે. હવે એ ડ્યુટી એટલે કે 11% ડ્યુટી જો હટી જાય તો કેલ્ક્યુલેટરથી અથવા તો દેશી ગણતરી માંડી લો કે આપણે આયાત કેટલો કરીશું અને આયાત કરેલા કપાસથી ફાયદો કોને થશે અને નુકસાનીનું સીધું તીર કલેજામાં કોને લાગશે? જવાબ સીધો અને સિમ્પલ છે, આ દેશના સામાન્ય સીમાંત ખેડૂતને. ડોક્ટર જયનાણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે આજ મુદ્દે, કેમ કે આ મહત્વનો મુદ્દો છે, માત્ર ગુજરાતને નહીં દેશભરને સ્પર્શે છે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે.
વ્યાસ સાહેબ, પહેલા જે ઇમ્પોર્ટ ડ્યુટી કપાસ પર લંબાવવાની વાત હતી કે હટી ગઈ, હવે એનું એક્સટેન્શન પણ મળ્યું છે, ડિસેમ્બર સુધીનો મહિનો જતો રહ્યો છે. તો આ તો કેવું થયું કે જ્યારે પ્રોફેસર હેમંત કુમાર શાહ, તમે જે નોટ્સ મોકલી છે એ મુજબ જે આંકડો આવ્યો કે 11% આયાત ડ્યુટી હતી, હવે 24-25 સુધીમાં છતાંય આપણી આયાત બમણી થઈ જાય, આવક તો બમણી થઈ નથી, સરકારી આંકડાઓ જ કહે છે. તો હવે તો આ આયાતી કપાસ કોને કોને રોડાવશે? ખેડૂતો તો રડશે જ. પ્રવીણભાઈ, આમાં સરકારે કર્યું છે એવું કે રોગ કોઈને થયો છે અને ઇન્જેક્શન કોઈને માર્યું છે. મૂળ વાત જે એમણે આ 31મી ડિસેમ્બર સુધી લંબાવી ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ્સ, એના કારણમાં એમણે એક્સપ્લેનેશન એવું આપ્યું છે કે સુતરાઉ કાપડ બનાવતી મિલો, યાર્નની મિલો અને એપેરેલ્સ બનાવતી મિલો અથવા કારખાના જે નિકાસ કરે છે એમને 50% ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકાનું બજાર ગુમાવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે એમને રાહત આપવા માટે એમની ઇનપુટ કોસ્ટ ઘટાડવી પડે. હવે જાડા નરને જોઈને સૂળીએ ચડાવવાની વાત આવી તો કે ખેડૂતને ચડાવી દો, ઇનપુટ કોસ્ટમાં તો વીજળી આવે, તમે મફત કરી દો ને વીજળી. એ નથી કરવી, કારણ કે એમાં તો મોટા મોટા ઔદ્યોગિક ગૃહોને નુકસાન જાય એવું છે. એટલે ખેડૂતને આની સાથે કઈ લેવા દેવા જ નથી. તમારે આ લોકોને જે કારખાના વાળો માલ બહારનો એમની વાતે વ્યાજબી છે, એમને 50% ડ્યુટી લાગે ત્યાં અમેરિકામાં, એટલે એમનો માલ એ બજારમાં નથી વેચી શકતા, વાત સાચી છે. તો સબસિડી સીધી એમને આપો ને, તમે ખેડૂતને શું કરવા વચ્ચે લઈ આવો છો? તમારે એમને પોષણક્ષમ ભાવે વેચી શકે એવું કરવું છે ને, તો પહેલા પણ એક્સપોર્ટ સબસિડી અપાતી હતી, એક્સપોર્ટ ઇન્સેન્ટિવ્સ અપાતા હતા. તમે આ ટેરિફના સંદર્ભમાં એક્સપોર્ટ ઇન્સેન્ટિવનું પેકેજ જાહેર કરો ને, ખેડૂતને શું કરો, તમે ઇમ્પોર્ટ ખોલી નાખો છો, અને તે પણ ઝીરો ડ્યુટી. પ્રવીણભાઈ, તમે બહુ સાચી વાત કહી કે 11% આયાત જકાત હતી. હવે આ ધંધો એવો છે કે આમાં 11%નો માર્જિન ના હોય, જે લોકો હોલસેલમાં ધંધો કરે છે. હવે એ તમે કાઢી નાખી એટલે ડ્યુટી ફ્રી માલ આવશે અહીંયા, અને બીજી બાજુ ખેડૂતનો માલ ઓક્ટોબરની 15મી આજુબાજુથી પછી આવવા માંડશે બજારમાં. એટલે બરાબર પીલું ટાણે ચાંચ પાકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. જ્યારે ખેડૂતનો માલ બજારમાં આવશે ત્યારે પહેલા એમ હતું કે શરૂઆતમાં 4-5 મહિના દબાશે, હવે તો ડિસેમ્બર સુધીમાં તો ડમ્પિંગ થઈને પૂરું આખું વર્ષ ખેડૂતનો બરબાદ થઈ જશે. એટલે આ એક તો ખેડૂતને નડશે. બીજું જે નથી લોકોને સમજણ પડતી અને આપણને પણ નથી દેખાતું એ છે કે આપણે વર્ષે 80,000 કરોડ રૂપિયાનું ખાદ્ય તેલ આયાત કરીએ છીએ. હવે જો આ કપાસિયાનું તેલ જે આમાંથી આ બાસ્કેટમાંથી નીકળી જાય, આપણી અત્યારની બાસ્કેટમાં સરસવનું કે રાયડાનું તેલ આવે, કપાસિયાનું આવે, સોયાબીન ઓઇલ આવે, તલનું તેલ આવે, આ બધા તેલ આવે. હવે એમાંથી એક એલિમેન્ટ કપાસિયાનું તેલ છે જે તલના કે મગફળીના તેલની સાથે ઉભો રહી શકે એવડી વાવેતર છે. એ નીકળી જાય, ખેડૂત આ કપાસ વાવવાથી આવતી સાલ બીજી તરફ વળી જાય, તો તમે લાવશો ક્યાંથી? આ ખોટ પડશે. વિદેશી ઊંડિયા મળતો તમારી પાસે છે નહીં. 80,000 કરોડના બદલે 1,20,000 કરોડનું આયાત કરવાનું થયું તો રૂપિયો હજુ વધારે નબળો પડશે ડોલરની સરખામણીમાં. એટલે સામાન્ય જે મધ્યમ વર્ગ છે એને આવતી દિવાળી ટાણે તેલના ભાવ ભડકે બળતા દેખાય, કારણ કે આવતી દિવાળી ટાણે કપાસના પાકના બદલે ખેડૂતો બીજા પાક તરફ વળ્યા હોય. અને બીજી બાજુ જે અત્યારે ખેડૂત બિચારો કાપ તૈયાર થઈને આ બધી મુશ્કેલીઓ વેઠીને હવે રાહ જોઈને બેઠો છે, એના બધા ખર્ચા થઈ ગયા. એને એના બિયારણનો ખર્ચો થઈ ગયો, જંતુનાશકોનો ખર્ચો થઈ ગયો, બધા વીણીનો ખર્ચો થઈ ગયો, દડી ફોલવાનો ખર્ચો થઈ ગયો, બધું થઈ ગયું. હવે એને ભાવ બજારમાં પડે, એની સારો ભાવ જે એની હતી નિસ્બત, બરાબર એ જ વખતે તમે એના માથામાં ગણ ફટકાર્યો કે લે દીકરા, એટલે ભાવ બજારમાં દબાયેલા જ રહેશે. આ પરિસ્થિતિ પ્રવીણભાઈ થાય તો શું થાય તમે વિચારી લો. એક બાજુ આવતી દિવાળી વખતે ખાદ્ય તેલની જબરજસ્ત તંગી ઊભી થાય, વિદેશી ઊંડિયામણની સરપ્લસ વાળો તો આપણો દેશ છે નહીં. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ક્રૂડ ઓઇલ લેવાનું બંધ કરાવ્યું એટલે વેનેઝુએલા પાસેથી બંધ થયું, ઈરાન પાસેથી બંધ થયું,
અને રશિયા પાસેથી બંધ થાય. એટલે નજીકના બધા જ સોર્સિસ પાસેથી ક્રૂડ ઓઇલ લેવાનું બંધ થઈ ગયું. તમારી પાસે એક જ સોર્સ બાકી રહે, અમેરિકા પાસેથી લેવું પડે. અમેરિકા એ જ ભાવે આપે બજારના, તો પણ ટ્રાન્સપોર્ટ કોસ્ટ કેટલી બધી લાગે. એટલે એક બાજુ ક્રૂડ ઓઇલના ભાવ વધશે, વિદેશી ઉડિયામણ ત્યાં વધારે જોઈશે, બીજી બાજુ ખાદ્ય તેલની આયાત માટે વિદેશી ઉડિયામણ વધારે જોઈશે, ત્રીજી બાજુ શસ્ત્રોની આયાત માટે વિદેશી, કારણ કે આ સળગતો માહોલ છે. એક બાજુ ચીન, એક બાજુ પાકિસ્તાન છે, એક બાજુ બાંગ્લાદેશ ખાંડા ખખડાવી રહ્યું છે. એ પરિસ્થિતિમાં તમે પરિસ્થિતિ એવી ઊભી કરી છે કે ભારત યુદ્ધમાં ઘસેડાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. આ પરિસ્થિતિમાં તમે શેને પ્રાયોરિટી આપશો? યુદ્ધના શસ્ત્રોને પ્રાયોરિટી આપશો, એના માટેના વિમાનોને પ્રાયોરિટી આપશો, એના માટેના દારૂગોળાને પ્રાયોરિટી આપશો, ખાદ્ય તેલને પ્રાયોરિટી આપશો કે કપાસને પ્રાયોરિટી આપશો? શેને પ્રાયોરિટી આપશો? અને તમારી પાસે મર્યાદિત કિટ્ટી છે વિદેશી ઉડિયામણની. તમારી એક્સપોર્ટ જે છે એ વિશ્વ વેપારનો 2% કરતાં પણ ઓછો ભાગ તમારી પાસે છે. અને એમાં અમેરિકાની પુરાત રહેતી હતી, આપણે લગભગ 45 થી 50 અબજ ડોલરની પુરાત રહેતી હતી, એ ખોઈશું આપણે લગભગ. અને ચીન બીજી બાજુ એની વેપાર ખાત વધતી જ જાય છે. અત્યારે 80-90 અબજ ડોલરની છે, 100 અબજ ડોલરની થશે, 125 અબજ ડોલરની થશે. એટલે બીજી બાજુ ત્યાં પણ વિદેશી ઉડિયામણ ઘસાવાનું છે. એવરી ડિરેક્શન તમે તમારું વિદેશી ઉડિયામણની જે મર્યાદિત કિટ્ટી છે એના ઉપર ચારે બાજુથી હુમલા થતા જોશો. હવે આમાં પ્રાયોરિટી કોને આપશો તમે? એટલે ક્યાંક ને ક્યાંક તો પાઘડીનો વળ છેડે નીકળવાનો છે, એ આ તેલ પર નીકળશે. સાહેબ, બહુ તમે સાચી વાત કરી. વર્તમાન સમયમાં જે સ્વદેશી અને આત્મનિર્ભર ની જે વ્યાખ્યા થાય છે, હવે આત્મનિર્ભર સામે આપણે જો એક સમયે નિકાસ કરતા હોય, 2014-15ની આસપાસ જે કપાસના ભાવ હતા, અત્યારે ઇનપુટ કોસ્ટ એટલી વધી ગઈ અને બિયારણના ભાવ એટલા વધ્યા. ડીએપી આપણે જાણીએ છીએ 400થી કેટલે પહોંચ્યું, અને હવે તો પરિપત્ર વગર ભાવ વધારો ખાતરમાં થઈ જાય છે. હમણાં એનપીકે 12-32-16માં 130 રૂપિયા થેલીએ વધી ગયા. આ 5 કિલો ઘટી જાય છે. હા, એ તો ગમે એનપીકે ના ભાવ તો 2 વખત વધ્યા આ વર્ષમાં. જી, તો આ પરિસ્થિતિમાં સતત જે એક માર પડી રહ્યો છે, ઉપરથી કુદરતી આફતો આવી રહી છે. તમે જે આયાતની જે સેકન્ડ ઇમ્પોર્ટ બિલની વાત કરી, જે ચિંતાનો વિષય છે ખાદ્ય તેલ, મિશન એડિબલ ઓઇલ, આ વિષય પર તમે પણ ઘણી બધી વાત કરી કે પહેલા એક વખત મિશન થતું હતું કે તેલીબિયા પાકોનું વાવેતર વધે, પણ એ તો ક્યાંય દેખાઈ રહ્યું નથી. અત્યારે આંકડા કાઢીશું પાણીપત્રકના, તો આંકડા જ એક્ઝેક્ટ નથી. તો આમાં અંદાજો જ નથી. એ અંદાજા પાછળ કોઈ એક કારણથી દેશનો મોટા ભાગનો વર્ગ જે રોજગારી આપે છે અથવા તો દેશના અર્થતંત્રને ટકાવે છે, એ જ જો ઘાયલ થતો રહેશે તો આમાં આત્મનિર્ભર અને સ્વદેશીનો નારો ક્યાં ફિટ થશે? પણ આમાં ખેડૂત ઉપર આ બોજ નાખવાની જરૂર ક્યાં હતી, મને એ સમજાતું નથી. ખેડૂતને એનો પાક આવવાની તૈયારી છે, તેવે સમયે તમને આ સૂઝે છે, એના બદલે તમે એક્સપોર્ટ સબસિડી આપી દો ને ભાઈ. તમે યુ ગીવ પેકેજ ઓફ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ્સ. ખેડૂતને કંઈ જ કશું જ નહીં આપો તમે, એને એના ભાવ બજારમાંથી મળવાના છે. આ વખતે બિચારો સારા ભાવની, તમે સાચું વાંચ્યું કે ગઈ વખતના જેટલું જ ઉત્પાદન થવાનું છે, એટલે રૂના ભાવ સારા મળશે આ વખતે. એ એને તક ઊભી થઈ હતી, એ તમે ખેંચવી લો છો. કેમ? તો પેલાને ઇનપુટ સસ્તા મળે. ઇનપુટ સબસિડાઇઝ કરવા તો લેટ ગવર્મેન્ટ સબસિડાઇઝ ઇટ. તમે એને સીધી સબસિડી ઉદ્યોગને આપો ને. ખેડૂતને શું કરવા વચ્ચે નાખો છો તમે માર ખાવા માટે? અને બીજી વસ્તુ સાહેબ, જે સાંપ્રત સવાલ જે છે, જેમ પામ ઓઇલને ઓફિશિયલ કરી દેવાયું છે અમુક % ખાદ્ય તેલોમાં, જે રીતે ઇથેનોલ ચાલી રહ્યું છે, એમની સામે જે ખોળની ગુણીની મેં વાત કરી કે 20 કિલો કપાસ ખેડૂત એક વેચીને આવે તો એ 1 મણ કપાસના ભાવથી ન તો કપાસિયા તેલનો ડબ્બો એના બજેટમાં છે, ન તો જો પશુ રાખેલા છે, ગાય કે ભેંસ, દુધાળા પશુ, કે એના માટે ખોળ લાવવાનું બજેટ એના બજેટમાં છે. તો આ અહીંયાથી જે ઇમ્બેલેન્સ થતું હોય તો આ જે સામાન્ય સમજ જે છે વેપાર ખાતની જેમ કદાચ આ ખાઈ પણ વધી રહી છે સાહેબ દિવસે ને દિવસે. નહીં, તકલીફ એ છે કે આ બધા નિર્ણયો અધિકારીઓના નિર્ણયો ન હોઈ શકે. એ એર કન્ડિશન કેબિનમાં બેઠા બેઠા નિર્ણયો નહીં લઈ શકે. ધીસ હેઝ ટુ બી પોલિટિકલ ડિસિઝન. તો આપણા રાજકીય નેતૃત્વને એટલી ખબર નથી પડતી કે ખેડૂતના મોઢામાંથી આપણે કોળીઓ કાઢી લઈએ છીએ. આપણે ઉદ્યોગની સામે નથી. તમે એ પણ દેશના માટે વિદેશી ઊંડિયામણ રડે છે, ઓલ રાઈટ, સપોર્ટ ઇટ, કારણ કે રોજગારી આપે છે, ઊંડિયામણ રડે છે, અમને કોઈ વાંધો નથી. પણ તમે સીધી આપી દો ને જે તમારે ટેકો આપવાનો હોય તે, અને એ સરળ છે.
તો એના કરતાં તમે કીધું દવા તકલીફ ક્યાંય જુદે છે અને દવા બીજી જગ્યાએ અપાઈ રહી છે. તો સાહેબ ઓવરઓલ જીડીપી, જે આજકાલ જીડીપી માપવાની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ. અત્યારે જે વિદેશ સ્તર ઉપર જે પ્રશ્નો છે, ગ્લોબલી જે પ્રશ્નો છે, એના વચ્ચે ખેતીની જે સ્થિતિ છે, અત્યારે જે વરસાદ પડી રહ્યો છે, સારો વરસાદ પણ પડી રહ્યો છે, ક્યાંક નુકસાનીનો વરસાદ પણ પડી રહ્યો છે, તો આ બધી જ બહાર અને આંતરિક જે પડકારો ઊભા થયા છે, સીધી અસર કૃષિ આધારિત અર્થતંત્રના દેશ પર પડશે, તો એની અસર કદાચ જીડીપી પર પણ વર્તાશે આવનાર સમયમાં. તો ડીબીટીથી ખેડૂતોને લાભ આપવાની જે માંગ છે, કેમ કે એક ગાંસડીએ 15,000ની સહાયની માંગ કરવામાં આવી, પણ જે સ્થિતિ ઊભી થઈ 30 સપ્ટેમ્બરનું ડિસેમ્બર સુધી ગયું, જે આયાત ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી જે સંપૂર્ણ હટાવવામાં આવી, તેનો સીધો અર્થ એ થાય કે અત્યારની પરિસ્થિતિમાં જે વિદેશથી કપાસ આવશે, કેમ કે ભારત ન માત્ર અમેરિકા પરંતુ ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ઇજિપ્ત આ તમામ જગ્યાએથી કપાસ આયાત કરે છે, રૂ આયાત કરે છે, અને અમેરિકા ભારતમાં નિકાસ કરનાર કપાસના મામલે દેશ જે છે એ બીજા ક્રમે છે. જે વાત પ્રોફેસર હેમંત શાહે કહી એક આર્ટિકલમાં કે અગાઉ જે 11% આયાત ડ્યુટી હતી, એટલે કે આયાત કર હતો કપાસ પર, તો 2023-24માં ભારત $58 કરોડ કપાસની આયાત કરી ચૂક્યું હતું, અને એ એક જ વર્ષમાં જો બમણી એટલે કે $120 કરોડ પહોંચે, એટલે કે ખેડૂતોની આવક જે ડબલ થઈ છે તેના નારા વચ્ચે આપણી કપાસની આયાત જે છે એ ડબલ થઈ ગઈ. હવે 11% ડ્યુટી જ્યારે સંપૂર્ણ હટાવી દેવામાં આવે તો પછી આ આયાત કેટલી થશે એ તમે સમજી શકો છો. અને આયાત થાય તો સમકક્ષ જે વાવેતરના આંકડાઓ આવે છે, કેમ કે ગુજરાત અને મહારાષ્ટ્ર કપાસમાં અગ્રેસર છે જ્યાં સુધી વાવેતર અને ઉત્પાદનની વાત હોય, અને આ બંને રાજ્યો સિવાય મધ્યપ્રદેશમાં પણ વવાય છે. 6% હિસ્સો ઉત્પાદનમાં અને વાવેતરમાં મધ્યપ્રદેશનો પણ છે. વ્યાસ સાહેબ ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે. વ્યાસ સાહેબ, આપ આપની વાત કન્ટિન્યુ કરો, થોડા ટેકનિકલ ઇસ્યુના કારણે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. એક નાની વાત, આપણા જે આ ડિસ્પ્લે છે ને એમાં કપાસ પર ઇનપુટ ડ્યુટી એવું લખ્યું છે, ખરી રીતે ઇમ્પોર્ટ ડ્યુટી હોવું જોઈએ. યસ, રાઈટ સર. એ જરા સુધરાવી લઈએ તો સારું. જી સર. હવે વાત મૂળ જે હું 3 ડાયનેમિક્સની વાત કરતો હતો, એક છે કોટન પ્રાઇસીસ એન્ડ કોટન ઇમ્પોર્ટ્સ ડાયનેમિક્સ, which is connected with the cotton apparel and cotton textile and ready-made garments. આ એક ડાયનેમિક્સ છે. બીજું ડાયનેમિક્સ છે કપાસિયા અને કપાસિયાનું તેલ અને ઓઇલ બાસ્કેટનું ડાયનેમિક્સ. અને ત્રીજું ડાયનેમિક્સ છે એ ફોરેન એક્સચેન્જ બાસ્કેટનું ડાયનેમિક્સ છે, જેના ઉપર જુદા જુદા શસ્ત્રો માટેનું ભારણ છે, ખાદ્ય તેલ માટેનું ભારણ છે, જેના ઉપર તમારે ક્રૂડ ઓઇલ લાવવાનું છે એનું ભારણ છે. એટલે આમાંથી તમે આ વિષચક્રમાં ફસાશો, તમે નીકળશો કઈ રીતે? વિષચક્રમાં દેશના જીડીપીને પણ નુકસાન થશે આવનાર સમયમાં સાહેબ, કેમ કે વરસાદ ક્યાંક સારો પડી રહ્યો છે, ક્યાંક આપણે જોઈએ છીએ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને જે વૈશ્વિક પરિસ્થિતિઓ છે તેના વચ્ચે ભલે પેરામીટર બદલાઈ ગયો જીડીપી માપવાનો, એની સામે પણ સવાલો છે. તો આવનાર ગાળામાં કેમ કે કોર જે સેક્ટર જે છે તેને અસર થાય તો બટ ઓબ્વિયસ ધક્કો જીડીપીને પણ લાગે. હમણાં જ એક એનાલિસિસ આવી છે અને મારી પોતાની એનાલિસિસ એવું કહે છે કે 6.5% જીડીપી નો ગ્રોથ રેટની આશા રાખવી એ સાવ બેહુદી છે. 5% વત્તા ઓછા 0.5%, એટલે 4.5 થી 5.5%ની વચ્ચે જીડીપી નો વૃદ્ધિ દર રહેશે. અને ઓછામાં ઓછો 1 થી 1.5% જીડીપીમાં આ અમેરિકાએ જે આપણા ઉપર સેન્કશન્સ નાખ્યા છે એના કારણે ખવાઈ જશે. તો હવે રસ્તાઓ શું વૈકલ્પિક સાહેબ અલગ અલગ જેના ઉપર પોલિસી મેકિંગ થઈ શકે? રસ્તો જ ખોટો અખત્યાર કર્યો છે અને ખેડૂતને અડવાની જ જરૂર નહોતી. કપાસને ક્યાં અડવાની જરૂર હતી? જેમ ચાલે છે એમ ખેડૂત વેચતે અને જે ડ્યુટી ભરીને મિલને પોસાતા હોય તો એ ડ્યુટીના બદલે તમે એને કોમ્પેન્સેટ કરી આપો. ઉત્પાદકને પહેલા આપતા હતા ને એક્સપોર્ટ ઇન્સેન્ટિવ, તો તમે એને ઇનપુટ કોસ્ટ પર ઇન્સેન્ટિવ આપો ને. કોણ નાખે છે? મૂળ તો તમારે તમારો હેતુ જ આમાં
તો તમે ખેડૂતને મારો છો. ખેડૂત મરે છે એટલે પ્રવીણભાઈ હજુ ચોથું ડાયનેમિક્સ મેં હજુ વાત કરી નથી. કારણ કે આ દેશમાં ખેતી આધારિત રોજગારી 50% અથવા એથી વધારે છે, અને 50% અથવા એથી વધારે બજાર ખેતી આધારિત છે. હવે તમે ખેતીને અસર કરો એટલે જે રોજગારી છે એને અસર થાય, શહેરો ભણી માઇગ્રેશન વધે, અને બીજી બાજુ 55% મોટરસાયકલ ગામડાઓમાં વેચાય છે, 52% કપડું ગામડામાં વેચાય છે. અત્યારે કોકના ઘેર ગામડામાં જઈએ તો બિસ્લેરીની બોટલ આવે છે, ચાની સાથે ગ્લુકોઝના કે કોઈ બિસ્કિટનું પેકેટ આવે છે. એ આ બધો માલ ગામડામાં લગભગ જે મોટા આપણા ઉદ્યોગો છે એનો 50% કરતા વધારે માલ ગામડામાં ખપે છે, એટલા માટે કે ખેતી ભલે 16% જીડીપી આપે છે પણ એ ગામડાને ધબકતું રાખે છે અને 50% કરતા વધારે લોકોને રોજગારી આપે છે, જે તમે નથી આપી શકતા. એટલે આ 4 ડાયનેમિક્સની વચ્ચે દેશને ફસાવે છે હમણાં. જીએસટીમાં દિવાળીએ એક સારા સમાચાર મળશે, કદાચ એ સંદર્ભમાં જ હશે કે જે કાપડ ઉદ્યોગની હાલત છે સુરતમાં કે અન્ય ઉદ્યોગોની હાલત છે, ઉપરથી આ ટેરિફ એમાં પણ પ્રવીણભાઈ જીએસટી ની વાત આપ કરો છો ને, જીએસટી કોણ આપે છે સમજી લો. 52% જીએસટી એ ગરીબ એટલે લોઅર ઇન્કમ ગ્રુપ આપે છે. બીજો 52 ને 45% જીડીપી મધ્યમ વર્ગ આપે છે, અને 3% જ માત્ર આપણા ધનિકો પાસેથી આવે છે. તો એ તો કરવો જ જોઈતો હતો. કોર્પોરેટ ટેક્સીસ જેટલા આવે છે એના કરતા ડાયરેક્ટ ટેક્સીસ, જે સેલારીડ ક્લાસ તમારા મારા જેવો છે એ વધારે કરવેરા ભરે છે ઇન્કમ ટેક્સના. કોર્પોરેટમાં તો એવું છે, એના ઘરે હજામ આવતો હોય તો પણ એની કોસ્ટ એ કંપનીમાં પડે છે, અને છાપવું આવતું હોય તો એની કોસ્ટ કંપનીમાં પડે છે. નાસ્તો મહેમાન આવ્યો ને આવે તો પણ એનું હોસ્પિટાલિટી બિલ કંપનીમાં પડે છે. આપણે ક્યાં બિલ નાખવા જવાના? કેવું તો ન જોઈએ, પણ 10% પોપ્યુલેશન આ દેશમાં એવું છે કે જે તમારા મારા બીજાના ટેક્સના ખર્ચે જ નભે છે, અને 80% વેલ્થ ઉપર કાબુ ધરાવે છે. તો જે કમાય છે અને ઉત્પાદન કરે છે એના માટે ખરાબ સમય ચાલી રહ્યો છે, એમાં કદાચ જુઓ ને તો વગર વાત કરવી જોઈએ ને. આવનાર જે સમય છે એ વધારે પડકારજનક હશે એ વાત નિશ્ચિત. નહીં, ખરાબ સમય નથી, સમય ખરાબ નથી. આઈ ડુ નોટ બાય ધેટ આર્ગ્યુમેન્ટ. આપણી દેશની મોટામાં મોટી જો કોઈ તાકાત હોય તો આપણી ઇનવર્ડ લુકિંગ માર્કેટ છે. 145 કરોડનો આ દેશ સવાર પડે જો એક બિસ્કિટ ખાય તો 145 કરોડ બિસ્કિટ ખાઈ જાય, એવડી મોટી એની બજાર છે. એટલે આપણે દુનિયાનું જે થવું હોય તે થાય, આપણે આપણા દેશનું ઉત્પાદન અને ભાવ જાળવી રાખીએ તો આપણને કોઈ તકલીફ પડે એમ નથી. રાઈટ. ઉત્પાદન અને ભાવ જળવાય, અને જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ હટાવી છે, પણ તેનાથી ફાયદો નાના ખેડૂતને કેટલો થશે, અથવા એની આવક તો આમ તૂટી રહી છે. અને આ પરિસ્થિતિમાં આપણા ઇમ્પોર્ટ બિલ જે વધી રહ્યા છે, વેપાર ખાધ વધી રહી છે, વૈશ્વિક સ્તરે જે સ્થિતિ છે, આ બધી જ પરિસ્થિતિઓમાં આપણે કદાચ એ વિચારવું પડશે કે સૌથી વધારે આબાદી ધરાવતો આપણે દેશ, આટલું મોટું માર્કેટ છે, તો એ માર્કેટ અથવા તો અર્થતંત્રના કોરમાં જે છે સેક્ટર અથવા તેના સાથે જોડાયેલા લોકો કદાચ એ કલેજામાં તીર ન ખાય, એ પણ પ્રાથમિકતા હોવી જોઈએ. અને અપેક્ષા રાખીએ કે આનાથી એવી અસર ન થાય, અથવા તો સરકાર કોઈ વચગાળાનો રસ્તો કાઢે. જે ડીબીટીની વાત થઈ રહી છે એ કાપડ ઉદ્યોગ કે અન્ય સેક્ટર માટે હોય કે પછી સીધો ખેડૂતને હોય, કેમ કે અસર તો બંને તરફ થશે. તો એ તરફ કદાચ વિચારવામાં આવે જો આપણે આત્મનિર્ભર અને સ્વદેશી આ બંને શબ્દની વ્યાખ્યા વર્તમાન સમયમાં કરતા હોય. ધન્યવાદ ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ, આપ ચર્ચામાં જોડાયા, સમય કાઢ્યો. ફરી મળતા રહીશું નવા વિષય સાથે. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું.